નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનેક ધર્મમાં ઉપવાસનું મહાત્મ્ય છે, પરંતુ જો આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પણ ઉપવાસનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે જ, સાથે જ મનને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. ત્યારે ધાર્મિક રીતે ઉપવાસનું શું મહત્વ છે તે જાણીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે દર્શક મિત્રોને ઉપવાસના મહત્વ વિશે જણાવવાના છે. ત્યારે જો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો ઉપવાસનું ઘણું મહત્વ રહેલું છે, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ ઘણા બધા ઉપવાસ લોકો કરતા હોય છે, વાર તહેવાર કરતા હોય છે, તિથિ કરતા હોય છે. ત્યારે ધાર્મિક રીતે ઉપવાસનું શું મહત્વ રહેલું છે? જી, આપણે ઉપવાસની વાત કરીએ ને તો આમ જુઓ ને તો દરેક ધર્મમાં ઉપવાસ કોઈ પણ રીતે કરતા હોય છે. એમાં પણ હિન્દુ ધર્મમાં એના સંપ્રદાયો મુજબ પણ ઉપવાસ થતા હોય છે. એટલે એની પાછળ મુખ્ય કારણ તો એ છે કે એમ કહે ને કે અન્ન પરથી ધ્યાન હટાવીને ફક્ત ઈશ્વર પ્રત્યે પ્રાર્થના ધ્યાન રાખવું, એવું સાધારણ અર્થમાં વિદ્વાનો સમજાવતા હોય છે. કારણ કે આ અર્થ તો ઘણો એમ કે ને ઊંડાણપૂર્વક સમજવો પડે એવું છે. પણ એક પ્રાથમિક પ્રથમ દ્રષ્ટિએ ઘણીવાર આવું સમજાવવામાં પણ આવતું હોય છે અને ધ્યાનમાં પણ આવતું હોય છે. એટલે કે ઉપવાસ કેમ કરવો કે ભગવાન પ્રત્યેની એક ધારી નિષ્ઠા રહે. એટલે કે ભગવાન પાછળ તમે ભક્તિમાં સમય વધુ ફળવાય. અને કેટલીક વાર કેટલાક વિદ્વાનો અને એમાં પણ ક્યારેક આયુર્વેદિકના જાણકારો એમ પણ કહે છે કે ઘણીવાર ઉપવાસથી એક ફાયદો એવો પણ નોંધવામાં આવે છે કે એનાથી પેટને આરામ મળે અને પાચન તંત્રને પણ જેને કહીએ ને નિયંત્રણમાં રહે, એ વગેરે જેવી એના અનુભવ સંશોધનના આધારે તમને કંઈક પણ એનું માર્ગદર્શન આપતા હોય છે એના વિષય અનુસાર. એટલે કે ઉપવાસ કરવો એ તો સ્વાસ્થ્ય માટે સારી વાત સાબિત થઈ શકે છે. અને બીજી પણ એક વાત એ ગણીએ કે આપણા સંસ્કારનું પણ એક આ પરિણામ છે. ધાર્મિક રીતે જોવા જઈએ ને તો ઉપવાસ એ આપણા સંસ્કાર અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા સાથે પણ ક્યાંક વણાયેલું હોય ને એવું જોવા મળે. આપણે ધર્મની વાત કરીએ, ધર્મની અંદર જે સંપ્રદાય હોય એની વાત કરીએ કે એ સિવાય પણ જોવા જઈએ ને તો પ્રાંતીય બાબત, એટલે કે અલગ અલગ પરગણામાં પણ ઘણીવાર અલગ અલગ ધર્મ કે રિવાજ મુજબ પણ ઉપવાસ ભક્તિ કોઈ પણ માધ્યમ હેઠળ થતી આપણને જોવા મળતી હોય છે. એમાં એકંદરે મુખ્ય હેતુ તો એ જ છે કે ભગવાન પ્રત્યેની ભક્તિ કરવી, પ્રાર્થના કરવી અને આપણા જેને કહીએ ને સારા કર્મનો વધારો કરવો, કોઈ પણ પાછલા કર્મ હોય એની આપણે નાબૂદી કરવી વગેરે જેવી બાબતો આપણા મનમાં જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધા ભાવથી આપણે ઉપવાસ કરતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ ને તો એમાં શરૂઆત તો એક સાધારણ ઉપવાસ તો એક ટક ભોજન લઈને પણ કરી શકે છે. કોઈ લોકો તદ્દન ભોજનને ન લઈ અને પણ ઉપવાસ કરી શકે છે. અને ક્યારેક કોઈક લોકો ફળાહાર કે ફળાહારને બદલે કોઈ દૂધ જેવી વસ્તુથી પણ ચલાવી લે છે. આપણે ત્યાં નિર્જળા એકાદશી એવો છે કે એમાં ઘણીવાર ભક્તો એ દિવસે જળ પર પણ અંકુશ રાખીને ભક્તિમાં ધ્યાન આપતા જોવા મળે છે. એટલે એ વિશિષ્ટ મહિમા ગણાતો હોય છે. એટલે ઘણીવાર છે ને આપણે એમ કહેવાય કે કોઈ વારનો ઉપવાસ હોય, આપણે સાપ્તાહિક રવિથી શનિવારના 7 વારમાંથી કોઈ પણ એક વારે ઉપવાસ કરતા હોય અને એ ઉપવાસ મહિનામાં જુઓ ને તો 4 વાર કે 5 વાર થતા હોય, એ માર્ગદર્શન હેઠળ તમે એ ઉપવાસ તમે કરતા હોય છે. એ પ્રકારની તમારી ભાવના મુજબ
અને ઘણીવાર આપણે એવું જોવાનું હોય છે કે તિથિનો ઉપવાસ હોય છે, એમ કે ચતુર્દશીનો ઉપવાસ હોય, 11રસનો ઉપવાસ હોય, 13રસનો ઉપવાસ હોય. તો એ મહિનામાં 2 વાર એટલે પક્ષમાં 1 વાર એટલે 1 મહિનામાં 2 પક્ષ એટલે 2 વાર આ તિથિનો ઉપવાસ પણ ઘણા લોકો કરતા જોવા મળે છે. એ ઉપરાંત એમ કહેવાય ને કે ઘણા કોઈ એક દિવસનો ઉપવાસ પણ હોય. ધારો કે કોઈ પૂનમના દિવસે ઉપવાસ રાખી ભક્તિ કરતા હોય, અથવા કોઈ ફક્ત અમાસના દિવસે કોઈ જગ્યાએ દર્શન કરવા જઈને પછી ભોજન લેવું વગેરે જેવી ધાર્મિક આસ્થાથી એક ટકનો ઉપવાસ કરતા હોય, કે કોઈનું પણ માર્ગદર્શન પ્રાંતીય રિવાજ મુજબ પોતાની શ્રદ્ધા મુજબ આવી રીતે ઉપવાસ જોવા મળે છે. એ ઉપરાંત આપણે ત્યાં કેટલાક વિશિષ્ટ તહેવાર હોય છે. એ તહેવારમાં પણ આપણે જોવા જઈએ ને એમાં પણ આપણે ઉપવાસ કરતા હોય છે. ધારો કે આપણે એમ કહીએ કે તહેવારમાં રામનવમી છે, શિવરાત્રિ છે, જન્માષ્ટમી છે વગેરે જેવા તહેવારો છે, એના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે. હવે એમાં પણ ઘણીવાર ઉપવાસનું એવું માર્ગદર્શન અને માધ્ય જોવા મળે છે કે એક ઉપવાસ હોય તો એના આગળના દિવસથી જ જેને કહીને અન્ન પ્રત્યે પરેજી એટલે કે સાદું ભોજન હોય કે મીઠા વગરનું ભોજન હોય કે પછી એમાં પણ એક ટકનો ઉપવાસ હોય વગેરે જેવી બાબતોમાં પણ ધ્યાન રાખી બીજે દિવસે સંપૂર્ણ ઉપવાસ અને એના પછીના દિવસે ઉપવાસને પૂર્ણ કરવાની એક પદ્ધતિ મુજબ સળંગ આવી રીતે સંપૂર્ણ અભ્યાસ પણ આપણે ત્યાં જોવા મળતા હોય છે. એટલા માટે આ પ્રકારની ભક્તિ આપણે જોવા જઈએ ને તો ઈશ્વર પ્રત્યેનું આપણું સાનિધ્ય, જેને કારણે આપણે માનસિક સંતાપ, આપણા જીવનમાં રહેલી આધિ વ્યાધિ ઉપાધિ અને કંઈ પણ પ્રકારના જેને કહીએ ને પાછલા જન્મના કર્મ, વર્તમાન કર્મ વગેરે જેવી બાબતો પર નિયંત્રણ રાખી અને એક સારી જિંદગી, ઈશ્વરમય સારી ભાવના અને લોક પરોપકારી થવાની વૃત્તિની ભાવના પણ આ ઉપવાસના માધ્યમથી લોકોમાં જાગૃત થતી હોય છે. એટલા માટે ઘણીવાર ઉપવાસ દરમિયાન પણ જોવા મળે છે ને કે લોકો પછી પોતાનો પુણ્ય પ્રભાવ વધે એ હેતુથી કોઈ સારું કાર્ય કરે, દાન કર્મ કરે, કોઈને સહયોગ આપવાનું કાર્ય કરે વગેરે જેવી બાબતો ઉપવાસમાં પછીના કાર્યમાં પણ થાય. એટલે કે પ્રત્યક્ષ રીતે પોતાના કર્મ ઉપવાસ દ્વારા કરે અને પરોક્ષ રીતે કોઈને મદદ કરવાની ભાવનાથી પણ સારું કાર્ય થાય વગેરે જેવી બાબતોની સુંદર પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં મનુષ્ય માટે વર્ણવી છે, જે પોતાનું સ્વકલ્યાણ પણ કરી શકે છે અને અન્ય લોકોનું પણ કલ્યાણ કરી શકે છે તેવું બની શકે છે. એવી જ રીતે આપણે ઉપવાસમાં વિવિધ માધ્યમો જોઈએ ને તો એવા ઘણા છે. એમાં પણ જોવા જાઓ ને એ માધ્યમો ઘણીવાર આપણા ધાર્મિક સંસ્કાર કે ધાર્મિક વૃત્તિ, પરિવારના રિવાજ, પ્રાંતીય રિવાજ મુજબ પણ આપણે કરતા હોઈએ છીએ. હેમિલભાઈ, તમે ઉપવાસનું મહત્વ સમજાવ્યું, ધાર્મિક રીતે જે ઉપવાસનું મહત્વ છે, કયા કયા ઉપવાસ વધુ કરવામાં આવતા હોય છે ને તેની પાછળનું શું કારણ છે? આ પણ એક સમજવા જેવી વાત છે કે કયા કયા પ્રકારના આપણે ત્યાં વ્રત ઉપવાસનું મહિમા છે. સામાન્ય રીતે ધર્મ અને સંપ્રદાયને અનુલક્ષીને આ પ્રકારનું મહત્વતા વધુ જોવા મળતું હોય છે. ધર્મમાં એના ધર્મગુરુના માર્ગદર્શન મુજબ, સંપ્રદાયમાં પણ એના માર્ગદર્શન મુજબ થતું જોવા મળે છે. વિશેષ કરીને મેં તો હમણાં આપને 1 દિવસના કે 3 દિવસના વ્રતની મહિમા કરી, પણ કેટલાક એવા વ્રત ઉપવાસ હોય છે જેમ કે આપણે 11રસનું જે આપણે ઉપવાસ કરીએ છીએ એની પાછળ ખૂબ જ મહત્ત્વ હોય છે. એ મહત્ત્વમાં વિશેષ તરીકે ક્યારેક માર્ગદર્શન હેઠળ કરે છે, કેટલીક જગ્યાએ તુલસીના પત્તાને લઈ અને વિષ્ણુ ભગવાન કે કૃષ્ણ ભગવાનની પ્રતિમાને અર્પણ કરી એના મંત્ર રટણ કરીને પણ ઉપવાસ કરતા હોય છે. અને કેટલીક વાર જે આપણે 11રસની વાત કરીએ છીએ તો 11રસની જે વાત છે એની વાર્તા હોય છે કે કઈ 11રસ, કારણ કે આપણે ત્યાં 12 મહિનામાં એટલે કે 1 મહિનામાં 2 પક્ષ એટલે રીતે કે 12 મહિનામાં 24 પક્ષ અને અધિક મહિનાના 2 પક્ષ એમ 24 + 2 એમ 26 પ્રકારની 11રસનું શાસ્ત્રમાં વિવિધ રીતે મહત્ત્વ વર્ણવેલું છે. જેમ કે
આપણે એમ કહીએ ને કે ષટતિલા એકાદશી શું, ભીમ 11 એટલે એ કોણે કરી હતી, કેમ કરી હતી, એનું ફળ શું, ઇન્દિરા એકાદશી શું છે, એનું ફળ શું, મોક્ષદા એકાદશી છે તેનું ફળ શું, વગેરે જેવી બાબતો. એટલે એ વ્રત કેવી રીતે કોણે કર્યું એના અનુસંધાનમાં આપણને એ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, આપણા કેવા કર્મ આપણે સુધારી શકીએ છીએ, વગેરે જેવી બાબતોનું માર્ગદર્શન મળતું હોય છે ને. એટલે શ્રદ્ધાપૂર્વક આપણે 11નું વ્રત આપણે કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે સોમવારના વ્રતનું પણ એવી રીતે વિવિધ મહિમા છે. શનિવારનું વ્રત આપણે કોઈ ગ્રહના નિરાકરણ માટે કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે જોવા જઈએ ને કે પ્રદોષનું વ્રત પણ શિવ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી પણ કરતા હોય છે. એમાં પણ ખાસ કરીને સોમ પ્રદોષનું વ્રત આવે છે સોમવારે, મંગળવારે આવે તો ભૌમ પ્રદોષનું વ્રત આવે છે, અને શનિવારે આવે તો શનિ પ્રદોષનું વ્રત. એ વિશેષ કરીને એની પાછળનો ધાર્મિક મહિમા જાણીને ભક્તો ખૂબ જ ઉત્સાહ કરતા હોય છે. એટલે ઘણીવાર આપણે ધાર્મિક મહિમા જાણીએ છીએ ને એટલે પણ આપણને શ્રદ્ધા જાગે છે અને આપણે વ્રત કરીએ છીએ અને આપણે એ વ્રતના તેને અનુલક્ષીને ફળ પણ મેળવતા હોઈએ છીએ. તેવી જ રીતે આપણે જો વાત કરીએ ને તો જોવા જઈએ ને તો એવા ખાસ મહિમા હોય છે. જેમ કે શ્રાવણ માસનો માસ આવે એટલે ભક્તો શંકર ભગવાનની ભક્તિમાં લીન થતા હોય છે. એવી જ રીતે આપણે અધિક માસમાં પણ એવું બનતા હોય છે કે અધિક માસ આવે એટલે ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરે છે કે એની ભક્તિના શું ફાયદા છે એ પણ એ લોકો જાણતા હોય છે, વ્રત કરતા હોય છે. એટલે ફળશ્રુતિ એ શ્રદ્ધા જગાવે છે. એટલે એ માણસ ઉપવાસ કરવા પ્રેરાય છે અને સારું કર્મ કરવા પ્રેરાય છે. અન્ય ધર્મ અને સંપ્રદાયમાં પણ જોવા જોઈએ ને કે 1 માસના ઉપવાસ હોય છે, અઠવાડિયાના ઉપવાસ હોય છે, કે પછી 4 મહિનાના ઉપવાસ પણ જોવા મળે છે. આપણે ત્યાં પણ ચતુર્માસનો મહિમા ઘણો છે. ઘણા લોકો ચતુર્માસ દરમિયાન પણ ઘણીવાર ચતુર્માસનું માર્ગદર્શન મુજબ અથવા પોતાના ધાર્મિક ભાવના મુજબ તો ચતુર્માસનું પણ કેટલીક વાર ઉપવાસ કે વ્રત પૂજાપાઠ કરતા હોય છે. એ આખી વસ્તુ એકંદરે શું છે કે તમને ભક્તિ તરફ વાળે છે. વર્તમાનમાં તમે જુઓ ને કે તમે કંઈ પણ રીતે મોહ, માયા, છળ, કપટ વગેરે જેવી ઈર્ષા વગેરે જેવી બાબતોથી તમે ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘેરાયેલા છો. કોઈક વાર તમે એમાં ઇન્વોલ્વ પણ થઈ જાઓ છો. વગેરે જેવી અજાણતાથી પણ તમારાથી એવા કાર્ય થતા હોય તો આ વ્રત ઉપવાસ કરવાથી આવી બાબતો નિયંત્રણમાં રહે છે. તમારું મન છે ને તમને આ બાબતોથી થોડુંક દૂર લઈ અને ભક્તિ તરફ વાળે છે. એટલે પરિણામ એકંદરે તમારા વ્યક્તિગત કર્મ સુધરે છે. તમારું ધ્યાન આમાં હોય તો પરિવાર અને સમાજમાં પણ તમારે જોઈએ કે આ બાબતના જે બનાવ બનતા હોય એ પણ નિયંત્રણમાં રહે છે. એવું પણ આપણે જોવા જઈએ ને પરોક્ષ રીતે સમજીએ ને તો પણ મારી દૃષ્ટિએ કંઈ ખોટું નથી. એટલે તમે આ પ્રકારનું જો ભક્તિમાં ધ્યાન થોડુંક વધુ આપો ને તો એકંદરે એવું કહેવાય કે તમે અન્ય ઇતર પ્રવૃત્તિ જે અત્યારે માનવ સહજ પ્રકારને કારણે થતી હોય ને એ થોડીક નિયંત્રણમાં તો રહે તેવું કહી શકાય. ઘણીવાર કેટલીક વ્રત ઉપવાસ દરમિયાન પણ કેટલાક ધર્મગુરુઓ હોય એ પોતાના ધર્મને લગતા ઉપદેશ આપે છે, પ્રવચન કરે છે અને એને લગતું માર્ગદર્શન આપે છે. એટલે સારી વસ્તુનું શ્રવણ એટલે સાંભળવાથી પણ એમ કહીએ ને કે આપણે કરેલા ઉપવાસની ઉર્જા વધે છે. કારણ કે ઉપવાસ હોય એટલે આપણું ભક્તિમાં મન હોય અને આવું ધાર્મિક કથન આપણે સાંભળતા હોય જેને કારણે પણ આપણી જેને કે ધાર્મિક ઓરા ઊભી થતી હોય છે. એ પણ આપણને ઘણીવાર ખોટા કર્મ કરતા બચાવે છે અને આપણે જેને કહીએ ને સંસારના પ્રપંચથી પણ થોડા બચતા રહીએ છીએ. આપણી મનોવૃત્તિ સ્થિર અને ગતિશીલ બને છે, જે એકંદરે આપણા માટે, પરિવાર માટે અને સમાજ માટે પણ સારી જોવા મળતી હોય છે. આજે પણ ઘણા મંદિરોમાં આપણે જોવા જઈએ કે ધાર્મિક સ્થળે કે ઉપવાસ, તહેવાર કે પર્વના દિવસે ભક્તોની ભીડ ત્યાં જોવા મળતી હોય છે. તેનું પણ તાત્પર્ય એ કે ભક્તિનો એમાં રહેલો ભાવ. એટલે જે વ્રત ઉપવાસ દરમિયાન જે તે મંદિરમાં દર્શન કરવા જાય અને ત્યાં શ્રદ્ધાથી મસ્તક નમાવી અને પાછા પોતાના રોજિંદા કાર્યમાં પણ લાગતા હોય છે. એ પણ એની શ્રદ્ધા અને સમય અનુસાર હોય છે. ઘણા લોકો તો ભક્તિ એટલી કરતા હોય છે કે દર્શન કરીને પણ ઘણીવાર ધાર્મિક
વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે, ભક્તિભાવ ભજન કીર્તન કરતા હોય છે. આપણે ત્યાં હમણાં જ વાત કરી કે સ્વ કલ્યાણ માટે પણ આપણે કરીએ છીએ પરોક્ષ રીતે, પણ ઘણીવાર આપણે સદગત હોય સ્વર્ગસ્થના જીવના ઉદ્ધાર અને શાંતિ માટે પણ ઉપવાસ કરવાનું માર્ગદર્શન કેટલીક જગ્યાએ જોતા હોય છે કે આપણા કોઈ સ્વજન હોય સ્વર્ગસ્થ હોય એના આત્માની શાંતિ અને સદગતિ માટે કોઈક વાર આપણે ઉપવાસ કરી એનું પુણ્ય અર્પણ કરતા હોય છે. ક્યારેક માર્ગદર્શનમાં જોવા મળતું હોય છે ઘણીવાર ઘણા લોકો 11 પુણ્ય પણ પોતાના સદગતને આપી એના આત્માની શાંતિ મેળવવા માટે પ્રાર્થના કરતા હોય છે. એટલે આવી રીતે ઉપવાસ કરી અને ઉપવાસનું પુણ્ય પણ કોઈના જીવનમાં ઉદ્ધાર થાય તે હેતુથી પણ કરતા હોય છે. ઘણીવાર કોઈ સંકલ્પ સાથેના ઉપવાસ હોય કે ભગવાન મારી આ પ્રાર્થના છે, મારો આ જીવનમાં સંતાપ છે, એ હેતુથી હું આ વ્રત ઉપવાસ કરું છું. જેમ કે આપણે ત્યાં જોવા જઈએ કે પતિના આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત થાય છે, સોમવારનું વ્રત ઘણી કુમારિકાઓ કરે છે. તેમજ એવા રીતે પતિના દીર્ઘાયુ, પતિ મેળવવા, સંતાન પ્રાપ્તિ માટે અને પરિવારના સુખ માટે તેમજ ગ્રહ શાંતિ માટે વિવિધ પ્રકારના માર્ગદર્શન હેઠળ આપણે ઉપવાસ આપણા સમાજમાં જોવા મળતા હોય છે. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને ઉપવાસ વિશેની આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, તમે પણ વિવિધ ઉપવાસ કરીને સ્વાસ્થ્યની સાથે મનને પણ સ્વસ્થ રાખી શકો છો અને વિશેષ ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.